આગળ વાત બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન વડગામ દાંતીવાડામાં ખાબક્યો છે ધોધમાર વરસાદ। પાલનપુર ડીસા અને ધાનેરામાં પણ તોફાની બેટિંગ। લાખણી દિયોદર કાંકરેજમાં પણ મેઘમહેર। ભારે વરસાદથી ડીસા અને વડગામના અનેક એવા ઠેકાણા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયા છે। ગઠામણ પાટિયા નજીક પાણી ભરાતા વાહન ચાલકોને પડી રહી છે પારાવાર મુશ્કેલી। ધાનેરાથી સાચોરને જોડતા નેશનલ હાઈવે નંબર 168 ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વિરામ બાદ ફરી વરસાદ મોડી રાત્રે શરૂ થયો છે। વરસાદ શરૂ થવાથી પાલનપુરના અનેક વિસ્તારોની અંદર જે નીચાણા વિસ્તારોની અંદર જે આ નેશનલ હાઈવે કહેવાય ગઠામણ પાટિયાનો જે રસ્તો છે, સામાન્ય વરસાદની અંદર બી અહીંયા 2 થી ઘૂંટણ સમાન પાણી ભરાયા છે। અત્યારે તો અહીંયા સવારે જે નીકળતા જે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે। અત્યારે વાહનો બંધ થઈ ગયા છે, તેને લઈને અનેકવાર આજુબાજુ જો સોસાયટીઓને લોકો રજૂઆત કરવા છતાં આ પાણીનો હજુ સુધી નિકાલ નથી। તો તેને લઈને અત્યારે સ્થાનિક લોકો છે, એ વાહન ચાલકો છે, પરેશાન છે અને વાહન બંધ થઈ જાય તો મોટું નુકસાનનો સામનો કરવો પડે। અત્યારે આજુબાજુના લોકો વાહન ચાલકોનો ભારે આક્રોશ છે કે કાયમ માટે આ પાણીનો નિકાલ કરવા